તમને ખબર છે, મને એક જોરદાર ડેટા મળ્યો છે. આપણા દેશમાં કુલ ટોટલ 10,71,00,000 લોકો ક્રેડિટ કાર્ડ વાપરે છે. એ જાણીને તમને શોક લાગ્યો? નહીં લાગ્યો હોય, હવે લાગશે. એનું ટોટલ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે તમને ખબર છે? 3,71,000 કરોડ આઉટસ્ટેન્ડિંગ છે. એટલે કે ઓન એન એવરેજ દરેક ક્રેડિટ કાર્ડે 37,000 નું આઉટસ્ટેન્ડિંગ કહેવાય. CIR નો એક રિપોર્ટ શું કહે છે તમને ખબર છે? આપણા દેશમાં કુલ ટોટલ 33,800 કરોડ નું તો ઓવરડ્યુ થયેલું છે. એટલે કે તમે 45 દિવસે જે બિલ આવ્યું એ તમે નથી ભર્યું, અને બીજા 45 દિવસે બીજું બિલ આવ્યું એ પણ નથી ભર્યું. એ રીતે 91 થી 365 દિવસનું જે ઓવરડ્યુ આવે ને એ આપણા દેશમાં કુલ ટોટલ 34,000 કરોડ પર તો લોકો દર મહિને 3 થી 5% વ્યાજ આપે છે. અને એટલું જ નહીં, ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપ્લાયમાં RBI કહ્યું છે કે આપણા દેશમાં કુલ ટોટલ 6,700 કરોડ ડિફોલ્ટ થયેલું છે. બેઝિકલી મને એ નથી ખબર પડતી જે ક્રેડિટ કાર્ડથી બિનારી પ્રજા આજે આટલા બધા દેવામાં ને આટલા બધા ક્રેડિટમાં કઈ રીતે ફસાઈ ગઈ. કેવું જોઈએ કે ક્રેડિટ કાર્ડ રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? સાચો ઉપયોગ કરતો આવડે તો રાખવું જોઈએ, મારો ખ્યાલ એવો. તમારો ખ્યાલ શું? કોમેન્ટમાં મને જણાવજો.